टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम યાદ रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું જીગર. આજે વાત કરવી છે નડિયાદની. એ નડિયાદ કે જ્યાં 3 લોકોના મોત થાય છે અને મોતનું કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. કારણ કે શું ઝેરી દારૂ પીવાના કારણે થયું છે કે પછી કોઈ પીણું પીવાના કારણે તેમના મોત થયા છે, એ તપાસનો વિષય છે. પણ જે રાજ્યમાં દારૂબંધી હોય એ રાજ્યમાં સૌથી પહેલો સવાલ એ થાય કે દારૂ આવે છે ક્યાંથી, દારૂ બને છે ક્યાંથી, અને દારૂ બને છે તો કોની રહેમ નજર હેઠળ બને છે. એટલા જ માટે આપણી સાથે હિતેશભાઈ ઠાકર જોડાયા છે. હિતેશભાઈ ઠાકરને આપ ઓળખતા જ હશો હિતેશ કાકાના નામથી. અને કાકા હંમેશા એમ કે દારૂબંધી છે તો એ છતાં લોકો બેફામ દારૂ ગુજરાતમાં પીવે છે, દારૂ બેફામ રીતે આવે છે. હિતેશભાઈ, દારૂબંધી હોવા છતાં આ પ્રકારની ઘટનાઓ કેટલી ચિંતાજનક, કારણ કે જે પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે એમને ચોક્કસ એ વાતનું દુઃખ હશે, પણ એ પણ કંટાળી ગયા હશે કે રોજ દારૂ પીને આવે છે, ધમાલ કરે છે, ઘરમાં કંકાસ કરે છે. આ પ્રકારની ઘટના વારે વારે બનવી આપણને પણ શોભે નહીં, કારણ કે ગુજરાતમાં રહેતા હોય અને જે રાજ્યમાં દારૂબંધી હોય એ રાજ્યમાં બેફામ દારૂ મળતો હોય, લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય. માત્ર આ તો પહેલી ઘટના એવી નથી, આ પહેલા પણ અનેક ઘટનાઓ બની ચૂકી છે. અમદાવાદના આપ સાક્ષી હશો. પણ જે રાજ્યમાં દારૂબંધી છે એ રાજ્યમાં દારૂબંધી હોવા છતાં આ પ્રકારની ઘટનાઓ કેટલી ચિંતાજનક, સમાજ માટે કેટલી ચિંતાજનક, કે પરિવારજનો માટે કેટલી ચિંતાજનક જેમણે પોતાના સ્વજન ગુમાવ્યા છે. હિતેશભાઈ, પહેલા તો એ પરિવાર માટે આપણે દુઃખની લાગણી છે, એમને સાંત્વના આપીએ છીએ. પરંતુ આ જે દારૂબંધી છે એ જ ખરેખર ખોટી રીતની છે, દંભી છે. તકલીફ એ છે કે આ જે લઠ્ઠાકાંડની વાત છે, તો એ લઠ્ઠાકાંડ જે છે સાહેબ, એ માત્ર ખરાબ દારૂના લીધે છે. જો સ્વચ્છ, સસ્તો, સરસ મજાનો દારૂ મળતો હોત તો આ લઠ્ઠાકાંડ ના હોત. આ નકલી દારૂબંધી છે, આ નકલી દારૂ છે. અને મારો જે પહેલાથી એક જ ગુજરાત સરકાર પ્રત્યેનો આક્ષેપ છે, હું એમ નથી કહેતો કે દારૂબંધી હટાવી લો, પણ જેને વ્યસન છે એ ગમે ત્યાંથી ગમે તે રીતનો વ્યસન કરવા માંગે છે. અને એ વ્યસન પૂર્ણ કરવા માટે, કારણ કે ઇન્કમ બહુ છે, એટલે લોકો દેશી દારૂ પણ જાતે બનાવે છે. એ કેટલો સમય જૂનો છે, કયા કેમિકલમાંથી બને છે, એ લોકો અજાણ છે. અને એના કારણે એવા દારૂ પીવાથી તરત ને તરત, સાહેબ તમે વિચાર કરો, દારૂ પી અને તરત જ માણસ 2 કલાક, 4 કલાક, 6 કલાકમાં મરી જતો હોય, તો એ નકલી દારૂ નથી તો બીજું શું છે? તો એને તમે પહેલો તો દારૂ નામનો શબ્દ જ ના વાપરો, લઠ્ઠો વાપરો. દારૂને બદનામ કરવાનો સવાલ નથી, કારણ કે વિશ્વના બધા દેશોમાં મળે છે, ગુજરાતમાં પણ એટલો જ મળે છે. ગવર્મેન્ટ પણ લોકોને સર્ટિફિકેટ આપે છે, એટલે દારૂનો બદનામ કરવાનો તો કોઈ અધિકાર છે જ નહીં. પરંતુ નકલી દારૂને 100% તમે બદનામ કરો. નકલી દારૂથી મૃત્યુ થાય છે, કેમિકલથી મૃત્યુ થાય છે. સાહેબ, અઠવાડિયા 15 દિવસ પહેલા તમે ફેક્ટરી પકડી નકલી દારૂ, અને એ નકલી દારૂની ફેક્ટરી એટલે મૂળ તો કેમિકલ જ, જે 300 રૂપિયામાં બને છે, બજારમાં અમારા જેવી પબ્લિક એ 1500-1700 રૂપિયામાં ખરીદે છે. એટલે આ જે દંભી રાજનીતિ છે, દંભી દારૂબંધી છે, એના પ્રત્યેનો અમારો વિરોધ છે. અને આવા તો કેટલાય માણસો સાહેબ, આ તો એક સાથે સમૂહમાં આવે છે ને, 3, 5, 10, 25, 50 એ પેપરમાં આવે છે. બાકી આવી રીતના રોજ પીનારા, હું તમને થેલીઓ બતાવું સાહેબ, કે તમે કદાચ ગણીને થાકી જશો. રોજની એક જ જગ્યા ઉપર 500 દેશીની પોટલીઓની થેલીઓ પડેલી હશે. શું એ ગવર્મેન્ટના ધ્યાનમાં નથી આવતું? શું એ પોલીસના ધ્યાનમાં નથી આવતું? એટલે આ તો આજે એક જગ્યાએ બન્યું, કાલે બીજી જગ્યાની અપેક્ષા રાખવાની જ છે. કારણ કે જ્યાં સુધી આ નકલી દારૂબંધી કે નકલી આ દંભી રાજનીતિ નહીં બંધ થાય, ત્યાં સુધી તો દારૂ કોઈ પણ, કારણ કે ઇન્કમ છે સાહેબ. અત્યારે બેકાર યુવાન બેકાર છે. એટલા માટે મારી વાત સાંભળો, કે એની પાસે કોઈ કામ નથી, એટલે એ માણસ જવાનો દારૂના પીઠા ઉપર. એનું એક જ માણસનું મંતવ્ય રહેશે કે ચલો ત્યાં જઈએ. અને એક કારણોસર આ બધું ચાલી રહ્યું છે. બિલકુલ.
હિતેશભાઈ, આપણે દારૂને પ્રોત્સાહન નથી આપતા કારણ કે દારૂ એ ખરેખર લોકોને, પરિવારને બરબાદ કરી નાખે છે, લોકોના જીવનને બરબાદ કરી નાખે છે. પણ આ દારૂ બને છે કે રીતે આપને પણ ખ્યાલ હશે, જે પ્રકારના ઝેરી દ્રવ્યો અંદર એડ કરવામાં આવે, જે પ્રકારના એની અંદર એડ ઓન કરવામાં આવે, અને એ દારૂ ઝેરી બની જાય છે, જે માણસને જ બરબાદ કરી નાખે છે. શા માટે આ પ્રકારની ચર્ચાઓ વારે વારે આપણે કરવી પડે? આપણને એમ થાય કે દારૂબંધી છે તો પછી દારૂ આવવાના જેટલા પણ સોર્સ છે, આપને યાદ હોય કે રાજસ્થાનની બોર્ડર છે, આ બાજુ એમપી થી દારૂ આવે, દીવ દમણ થી દારૂ ગુજરાતમાં આવી જાય, અને દારૂ એ સતત ગુજરાતમાં આ રીતે ઘૂસતો જ રહ્યો છે. પહેલી વાત તો એ કહું છું કે તમે ગુજરાત સિવાય જ્યાં દારૂબંધી નથી ત્યાંનો કોઈ લઠ્ઠાકાંડ જોયો? યાદ કરીને એક દાખલો તો આપો. બિહારની અંદર આપને યાદ હોય કે વચ્ચે ઝેરી આ પ્રકારનો દારૂ પીવાથી લોકોના મોત થયા હતા. બરોબર છે, એ બિહારમાં દારૂબંધી છે. હું એમ કહું છું કે દારૂબંધી ન હોય એવા રાજ્યનો એક દાખલો મને આપો કે લઠ્ઠાકાંડમાં માણસ મર્યા. કારણ કે ત્યાં અત્યારે અહીંયા પોટલીમાં મળે છે જે દેશી દારૂ, જેનો લઠ્ઠો થાય છે. એ જ વસ્તુ ત્યાં આગળ કાચની બોટલમાં મળે છે, એ જ દેશી દારૂ. પ્લાસ્ટિક તમારા માટે બેન્ડ છે, દેશી દારૂ માટે બેન્ડ નથી. શાકભાજી વાળા માટે બેન્ડ છે, દારૂ વાળા માટે નથી. પ્લાસ્ટિકની પહેલા તો આ જે થેલીઓ મળે છે ને એને બંધ કરાવો તો કઈક અલગ થાય. આની અંદર ચા પણ પીવાય છે, આની અંદર દારૂ પણ પીવાય છે. પ્લાસ્ટિક બેન્ડ નામનો રહ્યો, દારૂબંધી નામની રહી. તો કઈ રીતે તમે દારૂબંધી કહો છો? મને એક પણ એવું ગુજરાતનું નાનું ગામડું જુઓ ત્યાં આગળ દારૂનો પીઠો કે નદી કિનારે, સાબરમતી નદી કિનારે હું તમને લઈ જાઉં સાહેબ, 25 પીઠા અત્યારે ચાલુ હશે. અને જે દેશી દારૂ પીવે છે એને સાહેબ સવાર બી નથી નડતી, એને બપોર બી નથી નડતી, એને રાત બી નથી નડતી. પણ જો છૂટથી મળે તો આ લઠ્ઠાકાંડ ન થાય. કારણ કે ચોખ્ખો દેશી દારૂ પણ એક્ઝેક્ટ એ લોકો આમ શું કહેવાય કે આપણે એને ટ્રેડમાર્ક કહીએ, ઘણી વખત એવું કહીએ ને, એવી ટાઈપનો આવે છે. એમાં સાહેબ મૃત્યુ નથી થતું. કારણ કે કઈ પણ સાહેબ તમે એક વડાપાવની અંદર બી સહેજ વાસી હોય ને તો સવારના ફૂડ પોઈઝન થાય છે. તો આ તો પીવાનું છે, અને એટલું 3-3, 4-4 ગ્લાસ પીવાના છે. તમે સહેજ કોઈ રેસ્ટોરન્ટમાં જાઓ છો ને, સહેજ તમને વાસી લાગે છે, 1 મિનિટમાં બૂમ પાડો છો. તો આ તો ગમે. અને એક વસ્તુ છે સાહેબ, આ જે માણસ પીવે છે એટલે કે ચલો ને કઈ નહીં થાય કરીને, કારણ કે મળ્યો છે, પીઠા સુધી ગયો છે, ઠેકા સુધી પહોંચ્યો છે, તો પછી પીવાનો જ છે. જી વાત પૂરી કરો. એટલે આ વસ્તુ એવી છે કે ત્યાં પહોંચ્યા પછી માણસ એનો સંતોષ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી પીવે, અને એ શરીરને નુકસાનકારક છે. કારણ કે જે પી રહ્યો છે એ ખરેખર જે મારી વ્યાખ્યા સમજુ છું, બધાને જે મારી વ્યાખ્યા પ્રમાણે સમજાવું છું, એ દારૂ નથી. દારૂમાં ક્યારેય ના થાય સાહેબ. 60 વર્ષે તમારી જોડે આ સામે બેઠો છું, 61મા વર્ષે આટલો યુવાન થઈને બેઠો છું, નથી કોઈ શરીરમાં એક નખમાં બી રોગ, અને નિયમિત 35 વર્ષથી સેવન કરું છું. અને મારા જેવા 500 વ્યક્તિઓને હું ઓળખું છું, લઈ જાઉં છું. મારા કરતા વધારે વૃદ્ધ લોકો છે. કાલ નહીં પરમ દિવસે હું જયારે રાજસ્થાન ગયો ત્યારે 85 વર્ષના માણસ બેફામ રીતે પીતા હતા, ગીતો ગાતા હતા, સ્વસ્થ જીવન, મસ્ત જીવન, અને સાહેબ આનંદિત જીવન. 60 વર્ષે માણસને છે ને ટેન્શન હોય, અને આ વસ્તુ એવી છે કે જે ટેન્શન દૂર કરે છે. જે પારિવારિક ટેન્શન હોય, કોઈકને નાણાકીય ટેન્શન હોય, કોઈકને ધંધાકીય ટેન્શન હોય, પણ દારૂ એક ક્ષણિક કે ગમે તે પ્રમાણે એ સાહેબ એ ટેન્શન દૂર કરાવે છે. અને એના કારણે કોઈક 60 વર્ષનો માણસ બી પીવા જતો હશે, અને અત્યારે બેકાર યુવાન હશે તો 22 વર્ષનો બી જતો હશે. બિલકુલ કાકા, લોકો પછી એવું ના કે હિતેશભાઈ તો દારૂને પ્રોત્સાહન આપે છે, દારૂબંધી છે ને લોકોને અવળા રવાડે ચડાવે છે, એવું કાકા થાય નહીં ક્યારેક? અવળા રવાડે સાહેબ, તમે ખોટી જગ્યાએ પ્રેમ કરો છો, અવળા રવાડે નથી. હા, ખોટી જગ્યાએ પ્રેમ કરીને બરબાદ થતા, અને પછી એમ કે છે કે ના હું બરબાદ થઈ ગયો. બરાબર છે.
ખોટી જગ્યાએ પ્રેમ કરવો એ પણ બરબાદીની નિશાની છે. શેર બજારમાં ખોટી રીતે ન સમજણ પડીને જવું એ પણ બરબાદીની નિશાની છે. તેમ છતાંય લોકો રમી સર્કલ ચાલે છે એ બરબાદીની નિશાન છે. તમે વિડીયો ચાલુ કરો, તમે અત્યારનો યુવાન સવારથી આજ સુધી પોગો ને વ્યોગો ને એ લઈને ફરે છે, શું એ બરબાદીની નિશાની નથી? તમે એક વસ્તુ ધ્યાનમાં રાખો, કેવી સરકાર છે મને એ ખબર નથી પડતી. તમે બળાત્કાર કરો, તમે લૂંટ કરો, તમે કોકનું મર્ડર કરો તો તમારા માથે સાહેબ આટલે સુધી ઓઢાડેલું રાખે છે. અને સાહેબ દારૂ પીઓ તો તમે એનું સરઘસ કાઢો છો. તો કોનું મોઢું છુપાવવાનું ને કોનું તમારે બતાવવાનું હોય એ તો જુઓ. બળાત્કાર વાળાનું મોઢું છે તમે જોજો ઢાકેલું હશે, અને દારૂ પીનારનું મોઢું ખુલ્લું રાખીને ફરે છે. તો ખરેખર કોનું મોઢું બતાવવું જોઈએ કે ગવર્મેન્ટે કે આ વ્યક્તિ ગુનેગાર છે? દારૂ પીવો ગુનો છે? દારૂ પીવો ગુનો છે તો બધા રાજ્યમાં પીવાય છે. દિલ્હીમાં રાષ્ટ્રપિતા આપણા છે એ ગાંધીજી, એ માત્ર ગુજરાતના છે. રાષ્ટ્રપિતા કહો છો, દિલ્હીમાં બંધ કરીને બતાવો જાઓ. અરે હું તો એટલું કહું છું કે સાહેબ અમિતાભને જાહેરાત જ ના કરવી પડે કે એક દિન આવો ગુજરાત મેં. મારા જેવાના એક વખત છૂટું કરીને કહો એક દિન આવો ગુજરાત મેં. કોઈ ગુજરાતની બહાર નહીં જાય, તમારે બીજા લોકોને બોલાવવાની જરૂર નથી. બિલકુલ કાકા, બીજો પ્રશ્ન એ થાય કે દારૂબંધી છે અને દારૂબંધી જો હટાવી દેવામાં આવે અને આપ જે કહો છો એ પ્રમાણે દારૂબંધી હટાવી દેવાના પ્રવાસનને વેગ મળે, બચ્ચનને આવવું ના પડે ગુજરાતમાં એડ કરવા માટે, અને કહેવું પણ ના પડે કે કુછ દિન ગુજરાતમાં લોકો એમને ગુજારવા આવે ગુજરાતમાં. પણ એનાથી ફરક શું પડશે? આપને શું લાગે છે? કારણ કે સરકાર તો વિચારીને નિર્ણય લેતી હશે, કોઈ પણ નિર્ણય લે એટલે બધાના હિતનું વિચારીને નિર્ણય લેતી હોય. આપ કહો છો ને દારૂબંધી જો હટી જાય તો કેટલો ફાયદો ગુજરાતને આર્થિક રીતે થઈ શકે? સાહેબ દારૂબંધી હટી જાય તો બધાનું હિત નથી, પહેલું તો સરકારનું હિત છે. ખાલી એક જ અહિત લોકોનું છે, એ અહિત છે પોલીસ ખાતું. એમના સિવાય બધાનું હિત જ છે સાહેબ. સાહેબ છે ને જે ઇન્કમ થશે ને ગુજરાતના રોડ હેમા માલિનીના ગાલ જેવા થઈ જશે. એટલો પૈસો, એટલી ટેક્સની આવક થશે, એટલી ટેક્સની આવક થશે કે ગુજરાતનો કોઈ વ્યક્તિ, હું તો એમ કહું છું કે ગુજરાતના લોકો જે ગુજરાતમાં આપણે કોઈ બહારનાની જરૂર જ નથી, ગુજરાતમાંથી કોઈ બહાર ના જાય ને એ જ મારા માટે બહુ છે. સૌથી પહેલો પ્રોબ્લેમ તમને ખબર છે, અહીંયાથી બી જે લોકો અમેરિકા કેનેડા જાય છે સાહેબ, એ લોકો બી ત્યાં જઈને આની જ શોપ ખોલે છે, આની જ શોપ ખોલે છે, આના ત્યાં જ નોકરી કરે છે, અને અહીં આયા પછી એ 6 મહિના માટે ગુજરાતમાં આવતા હોય ને તો સાહેબ 2 મહિને જતા રહે છે. કારણ કે નકલી દારૂ એ લોકો નથી ગમતો એટલે પાછા અમેરિકા જતા રહે કે આવું તો યાર અમને ના ફાવે, આવું તો ના ફાવે. કારણ કે એ જે બંધાણી થઈ ગયા સરસ મજાના દારૂથી, એ અહીંયા એમને નકલી દારૂ પીવો પડે છે. તમે એમ કહો છો દીવ દમણ થી, રાજસ્થાન થી, એમપી થી દારૂ આવે છે સાહેબ, એ એમપી ના સ્ટીકરો છે, એ રાજસ્થાનના સ્ટીકરો છે, એ અહીંયા બને છે. અહીંયા તમે, હું તો દારૂ જે પીતા હોય એ લોકોને બહુ રિક્વેસ્ટ થી કહું છું કે કાચની બોટલ ફોડી નાખો જેથી નકલી ભરાય નહીં. સાચી વાત છે. એટલે દારૂબંધી જો હળવી બી કરે ને, હળવી બી, હું તો એમ કહું છું કે 50 વર્ષ ઉપરના તમે જે ઇન્કમ ટેક્સ ભરે છે, જે પૈસાદાર છે બરાબર, જે તાકાતવીર છે, એ એમની જોડે પરમિટ મળે છે બરાબર. એવો કોઈ હળવી નીતિ લાવો કે 50 વર્ષનું આધાર કાર્ડ બતાવે એટલે તમને મળે બરાબર. હવે પરિસ્થિતિ એ છે કે જો કાયદો જ વ્યવસ્થિત હોય, તમને એમ લાગે કે આટલા બધા લોકો વ્યસન કેમ કરે છે. એક તમને સાદો દાખલો આપું સાહેબ, પાનના ગલ્લા ઉપર લખેલું હોય છે 15 વર્ષની નીચેનાને તમાકુ નહીં મળે, લખેલું હોય છે ને. પણ હું મારો છોકરો જે 10 વર્ષનો છે એને વિમલ લેવા મોકલું છું, એને સિગરેટ લેવા મોકલું. કોઈ પાનના ગલ્લા વાળાએ ના પાડી હોય તો મને કહો કે ના બેટા તને નહીં મળે, જા તાર પપ્પાને લઈને આય. 15 વર્ષના નહીં મળે, જા તાર પપ્પાને લઈને આય. નથી રોકતા ને. એટલે જો માણસ 10 વર્ષથી માંડીને 15 વર્ષ સુધી જો એ મારી વિમલ ગુટકા કે કોઈ સિગરેટ લેવા જતો હશે તો એ છોકરો 5 વર્ષની અંદર એ જ તમારી સિગરેટમાં ભાગ પડાવતો થઈ જશે. આ જ વસ્તુ દરેક વ્યસનનું છે સાહેબ, દરેક વ્યસનનું. તમે જેટલી વસ્તુ બંધ કરીને રાખશો ને એટલે લોકોને એમ થશે કે આ દારૂમાં એવું તો શું છે ગવર્મેન્ટ બંધ કરે છે, દારૂમાં એવું તો શું છે ગવર્મેન્ટ બંધ, અને દારૂ પીવા જતો રહે. અને એકવાર આ ચાખ્યા પછી તો સાહેબ કોઈ માઇકેલ હાલની તાકાત નથી કે આ દારૂ છોડાઈ શકે. એ પછી તમારે બોર્ડો મૂકો કે દારૂ છોડાવવા માટે આ બાબાને મળો, આ બાબાને મળો, એમાં માણસ મરી જાય પણ દારૂનું વ્યસન ના છૂટે.
બિલકુલ. અને સાહેબ જ્યારે વ્યસન નથી છોડેલું છે ને, હું તમને બતાવું, એક ગામનો દાખલો છે, અહીંનો જ ગામનો દાખલો છે, ગુજરાતના ગામનો, કે ત્યાં આગળ એક આઈપીએસ અધિકારીએ સંપૂર્ણપણે દારૂબંધી કરી હતી. આપણને સલામ છે, સંપૂર્ણ થઈ ગઈ હતી દારૂબંધી, પણ ભેંસને આપવાના ઇન્જેક્શન નું હોય, 2 બ્રેડ વચ્ચે આયોડેક્સ નાખે, પણ લોકોએ ભાનનો નશો તો કર્યો છે. હું તો કહું છું, આ જેટલા દારૂ બાબતમાં કરે છે ને, એના કરતા આજના જ પેપરમાં વાંચો કેટલું ડ્રગ્સ નું ચાલે છે. ડ્રગ્સ તમારા હાડકા ખોખરા કરી નાખશે. પેલું તો સવારના પોરમાં સાહેબ તમારો નશો ઉતારી નાખશે, પણ પેલો નશો છે ને, એ તમને સવારના પોરમાં 6 વાગે બી તમારા આંગળા ધ્રુજવા માંગશે. સૂકા નશો અત્યારે એના કારણે વધી ગયો છે. તમે જુઓ, દરેક પાનના ગલે સૂકા નશામાં સુગંધ નથી આવતી, એના માટે કોઈ ભૂંગળી હજુ નથી બની. દારૂ માટે ભૂંગળા બની ગયા છે. સૂકા નશાનું એક બી ભૂંગળી બતાવો મને. સૂકા નશા પાછળ પડો ને. આવી રીતના દારૂબંધી કરીને શું કામ? કોને મેડલ? મને જ ખબર નથી. બિલાડીને ગળે કોણ બાંધશે ને? આટલું જ છે. બાકી હું તમને કહું, મંત્રીઓ લેવલ કે આઈપીએસ લેવલ કે પોલીસ લેવલ કોઈ બાકી નથી સાહેબ. તમે ગૂગલમાં સર્ચ કરો ને, કેટલા મંત્રીઓની જોડે પરમિટ છે, કેટલા અધિકારીઓ જોડે પરમિટ છે. આરટીઆઈ કરો, દૂધનું દૂધ, પાણીનું પાણી. બિલકુલ. આ રોજ સમાચારમાં આવશે અને રોજ હિતેશ ઠાકરને આવી ડિબેટ કરવાની આવશે. શું કરી શકાય? કરવાનો છું. નશો, આપ કહો છો કે નશો કોઈ પણ હોય, એ વ્યક્તિ માટે, વ્યક્તિના પરિવાર માટે, સમાજ માટે એ ચોક્કસ ઘાતક છે. પણ આ જ્યારે ઘટના બને, લઠ્ઠાકાંડ જેવી ઘટના પ્રકાશમાં આવે, અથવા કેવું કહેવાય છે કે પીણું પી ગયા હતા કંઈક અને એના કારણે મોત થયું છે, એ વાસ્તવિકતા છે. શું કરી શકાય જેનાથી, એક તો નશાનું દૂષણ, જેને લત છે તો જવાની છે નહીં, આપ કહો છો એ પ્રમાણે પીવે, પણ એનાથી પરિવારો બરબાદ નથી થતા હિતેશ કાકા? એનાથી નશાથી, ડ્રગ્સનો નશો હોય, એ સિગરેટનો હોય, તમાકુનો હોય, માવાનો હોય, દારૂનો હોય, કોઈ પણ નશો હોય, એ નશો પરિવારને બરબાદ તો કરે છે, વાસ્તવિકતા છે. નશો પરિવારને બરબાદ કરે છે, નશો પોતાને બરબાદ કરે છે, નશો શરીરને બરબાદ કરે છે. પરંતુ નશાની વ્યાખ્યાઓ અલગ અલગ છે. નશાની દરેક વ્યાખ્યા અલગ છે. તમે સાહેબ અતિશય એટલે 3 ગ્લાસ દૂધ પી લો તો એ નશો છે. એ બી અતિરેક. કોઈ પણ અતિ એ ઝેર છે. કોઈ પણ અતિ વસ્તુ ઝેર છે. તમે 3 ગ્લાસ દૂધ પી જાઓ કે વધારે પડતું ગળું ખાઈ જાઓ, તમે સાહેબ સુગર લેવલ લોકોના વધી જાય છે, એ બી ઝેર છે. તો શું તમે કાલ ખાંડ ખાવાનું બંધ કરી દેશો? નશો વસ્તુ એવી છે કે એ માણસને જ્યારે તમે એનું મગજ બંધ કરવાનો વિચાર કરો છો, એના પોતાના, જો કોઈ માણસ એક તો નવરો હોય એટલે નવરી બજાર કહેવાય. નવરી બજાર હોય એટલે માણસને 2 જ વસ્તુ દેખાતી હોય, કા ઊંઘ કા નશો. અને એની જે માનસિકતા છે એ નશા તરફ વધારે જાય છે. તમે સિગરેટનો નશો કરો કે ગુટકાનો નશો કરો કે દારૂનો નશો કરો, કોઈ પણ વ્યક્તિ સાહેબ 30-35 વર્ષ પછી એક નશાનો તો એક એવી રીતના ભરખામાં આવી જાય છે ને કે એને પરિવાર બરબાદ કરવા માટે, એક તો પહેલો તો વસ્તુ એમ કહું છું કે પરિવાર બરબાદ અતિશયની કઈ પણ વસ્તુ થાય ને તો બરબાદ થાય છે. કારણ કે એક દારૂ છે, દેશી વાળા માટે તો 50 રૂપિયાની વસ્તુ છે, 50 રૂપિયા બરબાદ નથી કરતો, પણ એના પછી અતિશય કરે, 50 ના 200 સુધી પહોંચે, અને પછી પરિવારને મારઝૂડ કરવાનો વખત આવે અને એ વસ્તુ થાય, ખોટી વસ્તુ તો પછી માણસ બરબાદ થાય. અને બરબાદીના તો ઘણા બધા પંથા છે. ખાલી એક દારૂને વારંવાર ના બદનામ કરો, એટલી મારી રિક્વેસ્ટ છે. બિલકુલ કાકા, અમારી સાથે ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. આભાર.